રાતના અંધારામાં મહેલમાંથી એક દાસી બહાર નીકળી. એની પાસે એક નવજાત બાળકી હતી. આ દાસીને આદેશ કરવામાં આવ્યો હતો કે આ બાળકીને તમે લઈ જાઓ અને આપણા રાજ્યની સીમાની બહાર ગમે ત્યાં છોડીને આવતા રહ્યો. દાસી પોતે પણ એક સ્ત્રી હતી અને એ આ બાળકીને જોઈ અને કરુણાથી તરબોળ થઈ ગઈ હતી. એટલે એને એવો વિચાર આવ્યો કે જો આ બાળકીને હું ગાઢ જંગલમાં ક્યાંય અંદર મૂકીને આવીશ તો કોઈ જાનવરાનો શિકાર બનાવી લેશે. એના કરતાં આને એવી જગ્યાએ મૂકવું કે કોકની નજર એની ઉપર પડે. અને પછી એણે એવું વિચારી અને આ બાળકીને એવી જગ્યાએ મૂકી કે જ્યાં કોકની નજર પડે. પણ આ રાજાની એવી કઈ મજબૂરી હશે કે પોતાની એકને એક દીકરીને ત્યજી દેવા માટે થઈને તૈયાર થઈ ગયા. એ ચર્ચા આપણે આગળ સ્ટોરીમાં કરશું. પણ બીજી બાજુ રા નવઘણે સોલંકીઓ સાથે યુદ્ધ કરી અને પોતાની જૂનાગઢની ગાદીને પાછી મેળવી લીધી હતી. બાકી આ રા રાજવંશની શરૂઆત ક્યાંથી થઈ અને આ રાજવીઓ પોતાના નામની આગળ રા કેમ લગાડતા, આ બધી વાત ડિટેલથી આ સ્ટોરીમાં કરેલી છે. તો એકવાર આ વિડીયોને પણ ચેક કરી લેજો. આ વિડીયોની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં અને આઈ બટનમાં આપી દેવાનો છું. હવે રા નવઘણને 4 પુત્રોનો જન્મ થયો. યુવરાજ રાયગણજી, ભીમજી, દેવગણજી અને સૌથી નાનો દીકરો રાખેંગર. રાજા રા નવઘણે પોતાના કાલખંડ દરમિયાન પોતાના રાજ્યનો બહુ જ વિકાસ કર્યો હતો અને ઈસવીસન 1025 થી 1044 સુધી રાજ કર્યું હતું. ત્યારે સિંધ પ્રદેશ જે આજે પાકિસ્તાનમાં આવેલો છે ત્યાંના રાજા દેવડા ઠાકોર હતા. હવે એ નિસંતાન હતા, એને કોઈ સંતાન નહોતું. પણ પથ્થર એટલા દેવ કર્યા ત્યારે એક દીકરીનો જન્મ થયો. પણ જ્યારે જ્યોતિષને બોલાવી અને આ છોકરીનું ભવિષ્ય પૂછવામાં આવ્યું ત્યારે જ્યોતિષે જે કીધું એ સાંભળીને બધા વિચારમાં પડી ગયા કે આ છોકરી જ્યાં રહેશે એ રાજ્ય ઉપર વિપદા આવશે. અને એટલું જ નહીં, જેની સાથે લગ્ન થશે એનું યુવાનીમાં જ મૃત્યુ થશે. આ સાંભળીને દેવડા ઠાકોરે પોતાના દિલ ઉપર પથ્થર મૂકી અને એક નિર્ણય કર્યો કે આ બાળકીને આપણા રાજ્યની સીમાની બહાર મૂકી આવો. અને આ એ જ બાળકી છે જેને જંગલમાં છોડી દેવામાં આવી હતી. ત્યાર પછી મજેવડીના એક કુંભાર પરિવારને આ દીકરી મળે છે અને એનું નામ રાણક રાખવામાં આવે છે. અને એને પોતાની સગી દીકરીની જેમ મોટી કરે છે. દિવસે દિવસે રાણક મોટી થતી જાય છે અને રાણક ખૂબ જ સુંદર હતી. એની સુંદરતા જોઈ અને કોઈ પણ એની ઉપર મોહિત થઈ જાય. બીજી બાજુ રા નવઘણને પોતાનું મૃત્યુ જ્યારે નજીક દેખાણું ત્યારે એને પોતાની 4 પ્રતિજ્ઞાઓ યાદ આવી. આ પ્રતિજ્ઞાઓ એ રીતના હતી કે પહેલી પ્રતિજ્ઞા હતી હરરાજ મહિડાને હરાવવો, બીજી ભોયરાનો ગઢ ભાંગવો, ત્રીજી મિશાળ ચારણના ગાલ ફાડવા અને ચોથી પાટણના ગઢનો દરવાજો તોડવો. આ 4 પ્રતિજ્ઞાઓને રા નવઘણ પૂરી નહોતા કરી શક્યા. એ વાતનો એને અફસોસ હતો. પણ એક બાજુ એણે નક્કી કરી લીધું હતું કે મારી જે આ 4 પ્રતિજ્ઞાઓને પૂરી કરશે આ સત્તા અને ગાદી એને જ સોંપીશ. ત્યાર પછી પોતાના 4 દીકરાઓને બોલાવી અને આ 4 પ્રતિજ્ઞાઓ કીધી. ત્યારે સૌથી નાનો દીકરો રાખેંગાર આગળ આવ્યો અને એણે પોતાના પિતાને આશ્વાસન આપ્યું કે પિતાજી તમે ચિંતા કરોમાં, આ તમારી 4 પ્રતિજ્ઞાઓને હું પૂરી કરીશ. અને હવે જૂનાગઢનું રાજ રાખેંગારને સોંપવામાં આવ્યું. આ સમયે પાટણની ગાદી ઉપર સિદ્ધરાજ જયસિંહનું રાજ હતું. બાકી આ સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યારે થયો એની વાત મેં આ વિડીયોમાં ડિટેલથી કરેલી છે. તો એકવાર આ વિડીયો તમે ચેક ન કર્યો હોય તો કરી લેજો. આ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. એ સમયમાં પાટણ અને જૂનાગઢની વચ્ચે વર્ષોથી વેર ચાલ્યું આવતું હતું. રાખેંગારે પોતાની 4 પ્રતિજ્ઞાઓને પૂરી તો કરી, પણ ચોથી પ્રતિજ્ઞા પાટણનો દરવાજો તોડવો, આ પ્રતિજ્ઞાનું પરિણામ બહુ ખરાબ આવવાનું હતું. સિદ્ધરાજ જયસિંહ પણ પોતે પ્રતાપી અને સુરવીર રાજા હતો. એટલે આજ નહીં તો કાલ પણ પોતાના અપમાનનો બદલો લેવા માટે તો તૈયાર જ હતો. આ બધાની વચ્ચે એક બીજી વાત બને છે. રાખેંગાર અને રાણક દેવીએ એકબીજાને જ્યારે પહેલી વાર જોયા ત્યારે પહેલી વાર જોતા જ એકબીજાને પ્રેમ થઈ ગયો અને એકબીજા સાથે જીવવા મરવાના વચન પણ આપી દીધા હતા. આ સમયે સિદ્ધરાજ જયસિંહના કવિઓ જૂનાગઢ સોમનાથની યાત્રાએ નીકળ્યા હતા અને વળતી વખતે મજેવડીના કુંભારની ઘરે ઉતારો રાખવામાં આવ્યો. આ સમયે આ કવિઓની નજર આ કુંભારની દીકરી ઉપર પડી, રાણક ઉપર. આટલી સ્વરૂપવાન કન્યા જોઈ અને આ કવિઓને થયું કે આટલી સુંદર કન્યા તો પાટણના મહેલમાં જ શોભે. એવું વિચારી અને આ કવિઓએ લગ્નની પ્રસ્તાવના મૂકી. આ સાંભળી અને રાણકના પિતા પણ ખુશ થઈ ગયા કે આવા મોટા રાજવી સાથે મારી દીકરીના લગ્ન થશે. અને સિદ્ધરાજ જયસિંહનું શ્રીફળ પણ રાણક દેવીના પિતાને આપી દેવામાં આવ્યું. પણ આ વાતની જાણ જ્યારે રાણકને થઈ ત્યારે એણે પોતાના પિતાને ના પાડી દીધી અને કીધું કે લગ્ન કરીશ તો રાખેંગાર સાથે જ કરીશ, બાકી લગ્ન નહીં કરું. અને અમે બે એકબીજાને લગ્નનું વચન પણ આપી દીધું છે. અને એને થોડાક સમય પછી જ રાણક દેવી અને રાખેંગારે લગ્ન પણ કરી લીધા. પણ આ વાતની જાણ જ્યારે સિદ્ધરાજ જયસિંહને થઈ, એક તો પહેલેથી જ અપમાનના પ્રતિશોધથી ઉકળાતો હતો, પણ હવે સિદ્ધરાજ જયસિંહના ધીરજનો બાંધ તૂટી ગયો અને હવે સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ ઉપર આક્રમણ કરવાની ઘોષણા કરી દીધી. બધી તૈયારી કરી અને જૂનાગઢ ઉપર આક્રમણ કરી દીધું. સિદ્ધરાજ જયસિંહની સેનાનું જો સંખ્યાબળ જોઈ તો એવડું હતું કે કોઈ નાનો સૂનો રાજા હોય તો એમનેમ જ પોતાની હાર સ્વીકારી લે વગર યુદ્ધે.
આ આક્રમણની માહિતી પણ રાખેંગાર સુધી પહોંચી ગઈ હતી, એટલે હવે ઉપરકોટમાં પણ યુદ્ધની બધી તૈયારી થવા માંડી. ઉપરકોટના કિલ્લાને અંદરથી એકદમ ચુસ્ત બંદોબસ્ત કરી અને સિક્યોર કરી દેવામાં આવ્યો. બહારનો વ્યક્તિ કોઈ અંદર ન આવી શકે અને અંદરનો વ્યક્તિ કોઈ બહાર ન જઈ શકે. ઉપરકોટના કિલ્લાની અંદર હજારોની સંખ્યામાં સૈન્ય તૈયાર થઈ ગયું હતું. પાણી અને ખોરાકનો પૂરેપૂરો સ્ટોક કરી લેવામાં આવ્યો હતો. તમારામાંથી જેણે પણ ઉપરકોટનો કિલ્લો જોયો છે એ લોકોએ નોટિસ કર્યું હશે કે ત્યાં અનાજના મોટા મોટા કોઠારો છે. ઉપરકોટના કિલ્લાની દિવાલો દુશ્મનને માત આપવા માટે તૈયાર હતી અને આ દિવાલો ઉપર રાખેંગારને પણ એટલો જ ભરોસો હતો. અને હવે પાટણ અને સોરઠની સેના સામસામે હતી. હા, સંખ્યાબળના આધારે જોવા જાય તો પાટણની સેનાનો કોઈ મુકાબલો નહોતો, પણ રાખેંગારની રક્ષા ઉપરકોટનો કિલ્લો કરતો હતો. ધીમે ધીમે સમય વીતતો ગયો, પણ પાટણની સેના ઉપરકોટનો કાંગરો પણ ન ખેડવી શીખી. પાટણની સેનાના ઉતારા નખાણા એને ઘણા ચોમાસા નીકળી ગયા હતા. આ સૈનિકોએ કેરી ખાઈ અને જ્યાં ગોઠલા ફેંકા હોય ત્યાં નવા આંબા ઉગી ગયા અને એમાં પણ કેરી આવવા માંડી. એટલો સમય વીતી ગયો, પણ ગઢ તૂટતો નથી અને રાખેંગાર હારતો નથી. અને હવે વાત ઈગોની હતી. સિદ્ધરાજ જયસિંહ જે પોતાની તાકાતથી મોટા મોટા રાજ્યોને ધ્રુજાવતો, યા ઉપરકોટના કિલ્લાની સામે સાવ લાચાર હતો. પણ સમય બદલાણો અને સિદ્ધરાજ જયસિંહે પોતાની નીતિમાં પણ બદલાવ કર્યો. હવે બળથી નહીં પણ કળથી કામ લેવાનું વિચાર્યું. એણે રાખેંગારના ભાણાને દેસળ અને વિસળને જૂનાગઢ આપવાની લાલચ આપી અને એ રાખેંગાર સાથે વિશ્વાસઘાત કરવા માટે તૈયાર પણ થઈ ગયા. હવે ઉપરકોટનો દરવાજો ખુલ્યો અને પાટણની સેના અંદર આવી ગઈ. પાટણની સેના માટે આ બહુ મોટો મોકો હતો, વર્ષોથી ચાલતા યુદ્ધનો અંત લઈ આવવાનો. પણ હવે ઉપરકોટનો દરવાજો ખુલી ગયો હતો અને યોદ્ધાઓ સામસામે હતા. સામસામે તલવારો ખેંચાણી અને થોડીક વારમાં જ ઉપરકોટની દિવાલો લોહી લોહાણ હતી. રાખેંગારને પોતાની બાજી પોતાના હાથમાંથી નીકળતી દેખાણી. છેલ્લી વાર રાણક દેવીને મળી અને યુદ્ધમાં કેસરિયા કર્યા. રાખેંગારો યુદ્ધમાં ઉતરતા જ પાટણની સેનાને ગાજરમૂળાની જેમ વધેરવાનું ચાલુ કર્યું. પણ ઘેરાઈ ગયેલો માણસ કેટલું લડી શકે? અંધારામાંથી એક ઘા આવ્યો અને રાખેંગારનું મસ્તક નીચે પડી ગયું અને આ સુરવીરનો અંત આવ્યો. ત્યાર પછી હવે સિદ્ધરાજ જયસિંહ રાણકને લેવા માટે મહેલમાં જાય છે. ત્યારે પોતાની માને બચાવવા માટે થઈને રાખેંગારના બે નાના નાના બાળકો પોતાની માની ઢાલ બનીને આગળ ઊભા રહી જાય છે. ત્યારે સિદ્ધરાજ જયસિંહે જરા કંઈ દયા દેખાડ્યા વગર પૂરેપૂરી નિર્દયતાથી આ બાળકોને પણ મારી નાખ્યા. તોય સિદ્ધરાજ જયસિંહનો ક્રોધ શાંત ન થયો અને રાણક દેવીનું બાવડું પકડી અને એને ઢસડે છે. ત્યારે રાણક દેવીએ ગિરનારને સંબોધીને કીધું કે તારો રાજા તો હયાત નથી, તો પછી તું શું કામ ઊભો છો? અને ત્યારે લોકકથાઓમાં કહેવામાં આવ્યું છે કે ગિરનાર પર્વત આખો ખડબડવા માંડ્યો, મોટી મોટી શિલાઓ ઉપરથી નીચે પડવા માંડી. ત્યારે રાણક દેવીને પ્રજાનો વિચાર આવ્યો કે જો ગિરનાર પડશે તો પ્રજાનું શું થશે? ત્યારે રાણક દેવીએ પોતાના હાથના ઈશારાથી ગિરનારને પડવાની ના પાડી અને ત્યારે મોટી મોટી શિલાઓ પડતી પડતી અટકી ગઈ. અને ગિરનાર પર્વતની એક શિલા ઉપર આજે પણ રાણક દેવીના થાપાની નિશાની છે. આજે પણ ઘણા લોકો આ જગ્યાને જોવા માટે જાય છે. આ એક સતીનું સતીત્વ હતું. છતાં પણ હવે સિદ્ધરાજ જયસિંહ રાણક દેવીને પાટણ લઈ જાય છે અને ભોગાવો નદીના કાંઠે રાણક દેવીએ જોહર કર્યું અને સતી બન્યા. આજે પણ ભોગાવો નદીના કાંઠે આ રાણક દેવીનું મંદિર આવેલું છે. આ છે આપણા સોરઠી રાજવીઓનો ઇતિહાસ. હા, એક વાત એ નથી સમજાતી કે સિદ્ધરાજ જયસિંહ માટે આ એક અપમાનનો બદલો હતો, પણ આટલી હદે પહોંચ્યા પછી પણ એને હાથમાં શું આવ્યું, મળ્યું શું? બાકી આ વાત ઉપર તમે કોમેન્ટ કરીને મને તમારા વિચારો કહેજો. બાકી જો જે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલ પર પહેલી વાર આવી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં. આપે કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.